વાવ તાલુકાના ભાટવર ડેડાવ રોડ ઉપર વરસાદના વિરામ છતાં વરસાદી પાણી યથાવત। વાવ તાલુકાના ભાટવર ડેડાવા રોડ ઉપર વરસાદના વિરામ છતાં વરસાદી પાણી યથાવત। ભાટવર ગામમાં 90% વધુ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવથી ખેડૂતો અને જનજીવન પ્રભાવિત। ઉપરવાસના 3 થી 4 ગામોના વરસાદી પાણી ભાટવર ગામે આવી ભરાઈ રહેતા લોકોને પડી રહી છે હાલાકી। રોડ ઉપર વરસાદી પાણી ભરાયેલા રહેતા વિદ્યાર્થીઓ અને ગ્રામજનો માટે જીવલેણ સ્થિતિ। ભારે વરસાદ બંધ થયાને 1 સપ્તાહથી વધુ સમય વીતી ગયો હોવા છતાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવ ઘૂંટણથી કેડસમાં પાણીમાંથી પસાર થઈને શાળાએ જવા નાના ભૂલકાઓ ખેડૂતો અને ગ્રામજનો બન્યા મજબૂર। જાનહાનિની આશંકા વચ્ચે ગ્રામજનોને ભરાયેલા પાણીમાંથી પસાર થતાં ભારે રોષ। સરપંચ સહિત સ્થાનિકોએ તાત્કાલિક પાણીના નિકાલની ઉગ્ર માંગ કરી છે। હું ભાટવર ગામ પંચાયત ચહેરાભાઈ ગોહિલ, ભાટવર ગામ પંચાયત સરપંચ। હવે અત્યારે લગભગ અમારા ગામ ભાટવરની અંદર જે સતત 2014, 2017, 2021 ને 2025 ને આ છે 2026 સતત 5 થી 6 વખત પાણી આવે છે। અને અત્યારે જે પાણી આવે છે ડેડાવા, ભાટવર, ભાચલી અને તીથગમ, માળકા અને દેથળીથી જે આગળનું પાણી આવે તમામ પાણી અમારા ભાટવર ગામમાં આવે છે, જેના લીધે અમારા ભાટવર ગામની જે જમીન લાયક ખેતી છે એની અંદર પૂરેપૂરું પાણી ભરાયેલું છે હાલ। અને રસ્તા ઉપર 2 થી 3 ફૂટ પાણી ભરાયેલું છે, ખેતરોમાં પણ 2 થી 3 ફૂટ પાણી ભરાયેલું છે। તો જે ખેડૂતોને જવાની આવવાની તકલીફ પડે છે અને ખેતીની અંદર બિલકુલ નકામી થઈ ગઈ છે। જે હાલની તારીખમાં ખેતરમાં ખાર જોમેલો છે, જેના લીધે ખેડૂતો ખેતી કરી શકે એમ નથી। તો તંત્રને અને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આનું કાયમી માટે નિવારણ કરે અને પાણીનો નિકાલ કરે। તંત્રને મેં વારંવાર પણ રજૂઆત કરી છે, એટલે મારી વિનંતી છે સરપંચ તરીકે કે આનો પરમાનન્ટ નિકાલ થાય એવી વિનંતી। ભાટવર ગ્રામ પંચાયત સરપંચ ચહેરાભાઈ ગોહિલ। हमारे भाटवર ગામની અંદર પાણીની બહુ સમસ્યા છે। 2015 થી જે પાણી હજી આવે છે એ પાણીનો હજી સુધી આવે છે અને પાણી પડ્યા રહે છે, હજી સુધી કોઈ સોર્ટ આઉટ એનો કોઈ નિકાલ થયો નથી। ડેડાવા, ભાટવર, ભાટલી, માળકાનું જે પાણી આગળથી આવે છે એ પાણી ભાટવર ગામના તળાવમાં આવીને સમાય છે અને પડ્યું રહેશે। અને જે નિકાળવાનો જે રસ્તો છે એ નિકાળવાનો રસ્તો અત્યારે બંધ થઈ ગયો છે, કારણ કે એ લોકોએ અત્યારે રૈતરા કરી નાખ્યા છે અને જમીનો બધી ઊંચી કરી રૈતરા કર્યા છે, એટલે નીચાણવાળો ભાગ અત્યારે બધો બંધ થઈ ગયો છે અને પાણી ભરાઈ અને ડેડાવ રોડ માંથી 3 કિલોમીટરની રેન્જમાં અત્યારે પાણી પડ્યું છે। અમારે લોકોને અત્યારે અવર જવર કરવા માટે કેળાસમા પાણીમાં હાલવું પડે છે, બાળકોને ભણવા માટે પણ મૂકવા પડે છે, છતાંય તકલીફ વેઠીને જઈએ છીએ। તો સરકારશ્રીને વિનંતી છે કે આ પાણીનો તાત્કાલિક ધોરણે નિકાલ કરે, યા તો ફિર ભાટવર ગામના તળાવની અંદર જે પૂર્વથી પશ્ચિમ તરફ જે તળાવની પાળ છે એ પાળ ઉપર સાયફનની વ્યવસ્થા કરી અને કાણોથી પાટિયા સુધી કાચી કેનાલ કે પાકી કેનાલની વ્યવસ્થા કરી અને કાયમના માટે સોર્ટ આઉટ કરે તો સરકારશ્રીનો આભાર। તમે ક્યાંથી આવો? હું અત્યારે અમારે જે પ્લોટ વિસ્તાર ડેડાવ રોડ ઉપર જઈએ છીએ ત્યાંથી આવીએ છીએ। ત્યાં પણ અત્યારે ઘરમાં પાણી આવી ગયું છે, એટલે ન છૂટકે અત્યારે ઘર છોડવાનો વારો આવી ગયો। અમારે પાણીની સમસ્યા આ રસ્તાની છે, અહીં અમારા છોકરા પણ સ્કૂલે જઈ શકતા નથી અને ભાટલી, માળકા અને ડેડાવાનું પાણી અહીં આવી અને દબાઈ જાય છે, આગળ નીકળતું નથી। આગળ ઊંચણ વાળો ભાગ છે એટલે અહીં પાણી આખી અમારી જમીન 90% ભાટવર ગામની જમીન અંદર પાણી ભરાઈને પડ્યું રહે છે 2 થી 3 મહિના। એના કારણે અમારી ખેતર આખા ખાર આવી ગયા છે। તમારી શું માંગ? અમારી માંગ છે કે આનું જલ્દીથી જલ્દી નિરાકરણ લાવો અને અમારી આ સમસ્યાનો હલ સરકારશ્રી કરી આપે એવી અમારી માંગ છે।